સાવલીની મંજુસર જીઆઈડીસીમાં આવેલી રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોના આંગળા કપાઈ જવાના પ્રકરણમાં વધુ 3 કામદારોએ મંજુસર પોલીસ મથકમાં કંપની વિરુદ્ધ નિવેદન આપ્યા. હાલ કુલ 18થી વધુ કામદારો ન્યાય મેળવવા માટે મંજુસર પોલીસ મથકે પહોંચ્યા. ભરતસિંહ રંગીતસિંહ મારું નામ છે. કોટલીડોરા મારું ગામ છે. મેં 5 થી 6 વર્ષ જેવી નોકરી કરી હતી. 6 વર્ષ જેવી નોકરી કરી અને જો મારી આંગળી કપાઈ ગઈ, પણ તોય છતાંય કઈ કંપનીવાળાએ કંઈ ધ્યાન ઉપર ના લીધું. મારી કઈ કંપનીમાં નોકરી? રાજ ફિલ્ટર કંપની. અને શું થયું? મારી આંગળી કપાઈ ગઈ. હું તો ભાઈ મને જે હતું એ મટી ગયું. હું કંપનીમાં ગયો અને પછી તોય મેં 2-3 વર્ષ નોકરી કરી. ના કરી એવું નહીં, પણ પછી મને એવું કીધું. મેં ઘેર બારાવાડે હતા તો મેં બાબરી હતી અને રજા પાડી 2 દિવસ રજા પાડી. તો તયબભાઈએ મને એવું કીધું કે જે 2 દિવસ તમે રજા પાડી છે એ 2 દિવસ તમારે ભરી આવવા પડશે. મતલબ કે તમે રાત્રે 12 વાગે આવો છો તો તમારે સવારે જવું પડશે. તો આવવું હોય તો આવવાનું હતી, નહીં તો નોકરીથી પાછા તમે જઈ શકો. 2 દિવસ આવવું હોય તો. આંગળી કપાઈ એનું કોઈ વળતર આપ્યું છે? એનું કોઈ વળતર મને આપ્યું નથી સર. ચાવડા મહેશકુમાર ગોવિંદસિંહ. હું રાજ ફિલ્ટર કંપનીમાં નોકરી કરતો હતો. બરાબર, મારે કંપનીમાં નોકરી કરતો હતો. મારી આંગળી કપાવાથી મને વર્કરમાં કંઈ પણ કશું આપવામાં આવ્યું નહીં. આ આંગળી કપાઈ ગઈ પણ મને કશું અત્યાર સુધી આપવામાં આવ્યું નહીં. નોકરી ચાલુ છો? નોકરી અત્યારે બંધ છે. કેમ? નહીં, નોકરી જ નહીં લીધા તો પછી કંઈથી લે. નોકરી ગયેલો, મને કીધું અત્યારે જગ્યા નહીં એમ કરીને 2 દિવસ 2 વાર પાછો કાઢ્યો. પછી મેં ત્યાં આવવાનું જ બંધ કર્યું.